સ્ટાર્ટ. હેલો એવરીવન સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ પવન પ્રભાકર. સ્વાગત છે તમારા બધાનું શક્તિ એકેડમીમાં. મિત્રો, આજે ધોરણ 11 સાયન્સ અને એમાં આપણે બાયોલોજી સબ્જેક્ટ એની થોડી ચર્ચા કરવાના છીએ, એનો એક ઓવરવ્યૂ અને એની સાથે સાથે તમારો સિલેબસ શું છે, કયા કયા ચેપ્ટર્સ છે, આગળ તમારે જે પાછળના ધોરણોમાં તમે ભણીને આવ્યા છો, ધોરણ 9માં 10માં જે કંઈ તમારું સાયન્સ આવતું હતું એમાં જે જીવ વિજ્ઞાન આવતું હતું, તો એમાંથી અત્યારે આ જે સાયન્સ ફિલ્ડ છે એમાં થોડા શું ચેન્જીસ થવાના છે, સિલેબસમાં શું ફેરફાર થયા છે, અને ઇવન જો તમારે નીટની એક્ઝામ આપવાની છે તો એમાં પણ કઈ રીતે પ્રિપેરેશન કરવી એ બધી જે છે આપણે આજે ચર્ચા કરવાના છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ મારું ઇન્ટ્રોડક્શન જે છે એ તમને આપી દઉં, જો તમે મને નથી ઓળખતા તો. મારું નામ પવન પ્રભાકર છે અને આ શૈક્ષણિક ક્ષેત્રમાં હું 7 વર્ષનો અનુભવ ધરાવું છું અને એમાં ધોરણ 11-12 સાયન્સ અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં બાયોલોજી ભણાવવાનું બાયોલોજી એક્સપર્ટ તરીકે મારું જે એમ કહેવાય કે અનુભવ જે છે એ બહોળો એવો રહેલો છે. તો મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે સૌથી પહેલાં તો જે વિષય તમે ભણવા જઈ રહ્યા છો તો એ વિષય છે શું એની પહેલાં માહિતી આપણે મેળવવી જોઈએ. તો કોઈ મને જણાવશે કે બાયોલોજી કોને કહેવાય, એ નામની પાછળ શું રહેલું છે? રાઈટ, તમે એક આખો બાયોલોજી એઝ અ હોલ સબ્જેક્ટ ભણવા જઈ રહ્યા છો તો એ નામ શું કહેવા માંગે છે તો એ તો આપણને ખ્યાલ હોવું જોઈએ. બરાબર છે? કોઈ કહેશે? બાયોલોજીને એક વિષય તરીકે જોતા હું એમ કહેવાનું પસંદ કરીશ કે આ એક સબ્જેક્ટ નથી, પણ જસ્ટ અ મિનિટ. ઓકે, તો એક વિષય તરીકે નહીં જોતા આને આપણે એક શાખા તરીકે જોવાનું વધારે પસંદ કરી શકીએ, કારણ કે એક તમે સબ્જેક્ટ ભણીને આવ્યા છો સાયન્સ, રાઈટ, એને સામાન્ય વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સિમ્પલ આપણે આ એક માની લો કે ક્લાસરૂમમાં બેઠા છીએ, તમે કોઈ એક ઓરડામાં બેઠા છો, કોઈ એક રૂમમાં બેઠા છો, તો આપણી આજુબાજુમાં તમે અલગ અલગ વસ્તુઓ છે એને નોટિસ કરશો તો ઘણું બધું એવું તમને દેખાશે, ઘણું બધું નહીં પણ દેખાય, ઘણું બધું આવું અસ્તિત્વમાં હશે, રાઈટ. જેમ કે અહીંયા જ આ ક્લાસરૂમની વાત કરું તો બોર્ડ છે મારી આસપાસમાં, રાઈટ, પંખાઓ છે, બેન્ચીસ છે, બરાબર છે, લાઇટ્સ છે અને અધર જે કંઈ છે એ બધું. એવી રીતે તમે પણ ઇમેજિનેશન કરી શકો છો કે તમારી આસપાસ શું શું વસ્તુઓ જે છે રહેલી છે. તો એના ઉપરથી આપણને બે તારણ મળે કે આપણી આસપાસ જે છે એ બે ફેક્ટર રહેલા છે, એક લિવિંગ ફેક્ટર અને એક નોન લિવિંગ ફેક્ટર, એટલે કે સજીવ અને નિર્જીવ, જેનામાં જીવ છે એ અને જેનામાં જીવ નથી એ. આપણે અહીંયા ક્લાસરૂમની જો વાત કરીએ તો જે હું અહીંયા બોલું છું તો મારી વાત કરું, બરાબર, તો હું સજીવ થયો કહેવાય, બરાબર, એટલે કે લિવિંગ ફેક્ટરમાં આવું. એ સિવાય આપણી આસપાસ જે હું શ્વાસમાં લઉં છું તો એ વાયુ છે, બરાબર. તો આ વાયુ જે છે એ સજીવ નથી, પણ એની જોડે જોડે આપણે અંદર જે કંઈ બેક્ટેરિયાઝ, વાયરસ, આ બધું જે આપણી અંદર જાય છે, રાઈટ. કારણ કે બેક્ટેરિયા તો એટલા બધા છે કે તમે સ્નાન કરીને આવો ને 5 મિનિટ પછી આખું બોડી તમારું એઝ ઇટ ઇઝ જે રીતે હતું એવા બેક્ટેરિયા સાથે છવાઈ જાય એટલા આ દુનિયામાં રહેલા છે, રાઈટ. અને શ્વાસ જ્યારે આપણે લઈએ તો હજારો નહીં, લાખો નહીં, કરોડો જીવાણુઓ અંદર શ્વાસમાં જાય છે, રાઈટ. પણ એ એટલા અતિ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ હોય કે આપણે એને નરી આંખે જોઈ શકીએ નહીં, પણ એ કહેવાય છે શું? સજીવ, રાઈટ. એટલા માટે તમે સાંભળેલું હશે કે અથવા જોયું પણ હશે કે અમુક એક
પંથના જૈનો જે હોય એ મોં પર પેલું બાંધીને ફરતા હોય છે, એક પ્રકારનું માસ્ક જેને કહેવાય. તો એનું કારણ શું છે? તો આ જ કે એ હત્યા ન કરે એટલા માટે, હિંસા બીજા અન્ય જીવની હિંસા ન થાય, હત્યા ન થાય એટલા માટે એ લોકો જે છે મોં પર માસ્ક પહેરતા હોય છે. બરાબર, એનું કારણ જો અત્યાર સુધી કોઈ ના ખબર હોય તો કહી દીધું. હવે આ રીતે એક સજીવની વાત થઈ. બીજું તો આપણે જે કંઈ બેન્ચીસની વાત કરી, બોર્ડ છે, બરાબર, લાઇટ્સ છે, એ સિવાય આપણે વાયુની વાત કરી કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, બરાબર. આપણે જ્યારે શ્વાસ લઈએ, બ્રીથ ઇન કરીએ તો ઓક્સિજન જે છે એ અંદર લેતા હોઈએ અને જ્યારે બ્રીથ આઉટ થાય તો કાર્બન ડાયોક્સાઇડ CO2 જે છે બહાર નીકળે છે. હોય ને આવું કંઈક. તો આ બંને જે છે નિર્જીવ વસ્તુઓ છે, એટલે કે સોલિડ ફોર્મની અને લિક્વિડ ફોર્મની, એટલે કે ઘન અને પ્રવાહી અને વાયુ, આ બધું જે છે એ શેમાં આવશે? નોન લિવિંગ ફેક્ટરમાં આવશે. જ્યારે જેનામાં જીવ રહેલો છે એ આવશે લિવિંગ ફેક્ટરમાં. ખ્યાલ આવ્યો આ બંને? એક તો સજીવની વાત કરીએ અને એક નિર્જીવની વાત કરીએ આપણે. હવે આમાંથી જ્યારે વિજ્ઞાનમાં શાખા પડે ત્યારે નોન લિવિંગ ફેક્ટરમાં તમે ભણો છો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, બરાબર. ફિઝિક્સ કે જેને ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે, કેમિસ્ટ્રી કે જેને રાસાયણિક વિજ્ઞાન કહેવામાં આવે છે. એમાં શું હોય છે? તો કે નોન લિવિંગ ફેક્ટર્સ હોય છે. વધ્યું કોણ? તો લિવિંગ ફેક્ટર્સ. તો એની વાત શેમાં કરવામાં આવે છે? બાયોલોજીમાં, જીવ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. એટલે કે બાયોલોજી તો બાયો પ્લસ લોગોસ આ રીતે અલગ પડે છે. બાયો એટલે કે જીવ અથવા જીવન, અને લોગસ એટલે એનું અભ્યાસ કરતી એક શાખા, એને કહેવામાં આવે છે બાયોલોજી. ખ્યાલ આવ્યો? બરાબર. હવે બાયોલોજીમાં પણ જો બહુ ઊંડા આપણે ઉતરવી તો એમાં પણ બે શાખાઓ પડે છે, ઝૂલોજી અને બોટની. બરાબર. એટલે કે વનસ્પતિ એ પણ સજીવમાં જ આવે છે, રાઈટ. તો આખું એનું જે કંઈ અભ્યાસ છે એની એક આખી અલગ શાખા પડે છે. અને ઝૂલોજી એટલે કે એમાં જે પ્રાણીઓ છે એની બધી વાત થાય તો એ આવે છે ઝૂલોજીમાં. તો આ રીતે એમાં પણ બે જે છે એ શું પડે? પ્રકાર પડે છે. સમજાય છે? તો આપણે આ બાયોલોજી જે છે, તો એક સિમ્પલ તરીકે તમને જો ઓવરવ્યૂ આપવું હોય, મારે સમજાવી દઉં, રાઈટ. તો એક નાનકડી એવી આપણે દિવાલ તમે વિચારી લો. હવે એ દિવાલમાં શું રહેલું હોય? અલગ અલગ, મતલબ એને બનાવી હોય તો કેવી રીતે બને? ક્યાંથી શરૂઆત થાય? ચલો, દિવાલ બનાવી નથી, તોડો. ચલો, તો તોડશો ત્યારે તમને છેલ્લે શું મળશે? ઈંટ મળશે, રાઈટ. તો એવી જ રીતે આખું જીવ વિજ્ઞાન જે છે ને, એના તમે ઊંડામાં ઊંડા ઉતરશો ને એ પછી જીવ વિજ્ઞાન એટલે કે ઝૂઓલોજી હોય કે બોટની હોય, એટલે કે વનસ્પતિ વિજ્ઞાન હોય કે પછી આ પ્રાણીશાસ્ત્ર હોય, એ બંનેમાં તમે ગમે એટલા ઊંડા ઉતરશો ને તમને મળશે એક વસ્તુ, જે શું હશે? એનો નાનામાં નાનો એકમ હશે. એને શું કહેવાય છે? સજીવનો નાનામાં નાનો એકમ શું કહેવાય? એને કોષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ફોન્ટ દેખાય છે કે નહીં ક્લિયરલી? રેડ. બરાબર. શું એને કહેવાય છે? કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માની લો કે ભાઈ તમારા હાથમાં કંઈક એવી વસ્તુ આવી ગઈ, બરાબર. તમારા હાથમાં નહીં, ચલો કોઈ એવું હિંસક પ્રાણી છે, સિંહ છે, દીપડો છે, એના હાથમાં તમે આવી ગયા અને એણે પછી શું કર્યું? તો તમને તોડવાનો પ્રયત્ન કર્યો, તમને તોડવાની શરૂઆત કરી. ભાઈ છેલ્લે એના હાથમાં શું આવશે? તો કોષ આવશે, એવું માની લો. કોષને પછી તોડી શકાય નહીં.
રાઈટ. એટલે સજીવનો નાનામાં નાનો એકમ શું થાય? કોષ બને. કોષ એટલે કે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં યુપીએસસીમાં પૂછાયેલું છે કે ભાઈ કોષનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાય છે? તો એને સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શનમાં સેલોલોજી, સેલ્યુલોજી આવું બધું ઘણું આપેલું હોય, પણ એને શું કહેવાય? સાયટોલોજી કહેવાય છે. આ બધું થોડુંક તમારે એવું નથી કે ભાઈ પુસ્તકીય જ્ઞાન જ મેળવવાનું. હું કંઈ તમે જો બુક કંઈ લઈને આવ્યો નથી. એટલે કે જેટલું મળે એટલું તમારે મેળવી લેવાનું એમ. તો આને કહેવામાં આવે છે સાયટોલોજી. તમારા વિષયથી હું ભટકીશ નહીં, પણ થોડું તમને વધારે સમજમાં આવે, કેમ કે પછી આપણે આખું વર્ષ કે સેમેસ્ટર એમાંથી જ ભણવાનું છે. બરાબર ને? કંટાળો નથી આવતો ને? તો આ કોષ જે છે એ ભેગા મળે ત્યારે જે છે એક પેશીની રચના થતી હોય છે. આવું બધું ક્યાંક ને ક્યાંક ભણીને તો આવ્યા જ હશો 9મા 10મામાં, રાઈટ. જ્યારે કોષ મળે ત્યારે પેશીની રચના બને છે. અને બધી જગ્યાએ આ તમે એવું નથી કે સજીવમાં, કોઈ પણ જગ્યાએ તમે કંઈ પણ એક સંરચના ઊભી થાય ને તો એમાં પાયામાં કંઈક રહેલું હોય છે, રાઈટ. એ પછી કંઈ પણ હોય, આ ઇમારત છે તો એમાંય પાયામાં કંઈક હશે ત્યારે જઈને આટલી ઇમારત ઊભી થઈ, બરાબર. એવી ને એવી રીતે કંઈ તમે કોઈ વાહનો વિચારી લો, કોઈ મકાન છે, ઓવરબ્રિજીસ છે, બરાબર. આવું બધું જે છે એ શું? સોરી ફોર ઇન્ટરપ્શન. ચલો. તો એવી રીતે દરેક જગ્યાએ આપણને આવું કંઈક ને કંઈક જોવા મળે છે. હું વાત કરું કે ભાઈ મારે કાર બનાવવી છે, તો એમાં પણ કંઈક આવું બધું મળે ત્યારે કાર બને. જેમ કે ટાયર્સ છે, પછી આયર્ન વપરાણું હોય, લોખંડ વપરાણું હોય, કાચ વપરાણું હોય, એમાં એન્જિન આવે, ટાયરમાં હવાઈ આવે, રાઈટ. ઘણું બધું ભેગું મળે ત્યારે એક રચના થતી હોય છે. એવી ને એવી રીતે આ સજીવની વાત છે. પેશીને જે છે એ શું કહેવામાં આવે છે? ટીસ્યુ કહેવામાં આવે છે, બરાબર. ઇંગ્લિશમાં એટલા માટે આ બધા ટર્મિનોલોજી યાદ રાખવા જરૂરી છે, કારણ કે તમે આગળ જશો પછી કોલેજમાં જે કંઈ પણ ફિલ્ડમાં જશો બધે જે છે ઇંગ્લિશમાં આવશે એટલા માટે, બરાબર. તો સેલ્સ ભેગા મળે એટલે શું બને છે? એક પેશીની રચના થતી હોય છે. હવે પેશી ભેગી મળે ત્યારે શું બને? ખ્યાલ છે કોઈને? હવે નવું તો કંઈ છે નહીં, આ બધું આવી તો ગયેલું જ છે, બરાબર. બાયોલોજીની શરૂઆત થાય ત્યાં અહીંથી જ થાય, આનાથી ઉપર કંઈ છે જ નહીં. એ તમે પછી 6ઠ્ઠા ધોરણમાંથી ભણ્યા હોય કે 10માંથી ભણ્યા હોય, અહીંયાથી જ શરૂઆત થાય, એનાથી આગળ કંઈ થાય નહીં. શું? હા, અંગ. પછી બીજું કોઈ? બોલો ભાઈ, તમે શું આન્સર આવશે આમાં? તમે ડાયરેક્ટ શરીર બની ગયું? ઓકે. કોષ, પેશી, પછી અંગ સિવાય બીજું કોઈ? તો શું બને? શું કહેવાય એને? અંગને શું કહેવાશે? ઓર્ગન કહેવાય. હવે બહુ બધા અંગો ભેગા મળે ત્યારે શું બને? શું બને? તંત્ર બને, સિસ્ટમ. પાચન તંત્ર હોય, રાઈટ. એવા ઘણા બધા આપણા શરીરમાં તંત્ર હોય, કામ કરતા હોય, બરાબર. જેમ કે તમે બેઠા છો પણ તો અત્યારે તમારા શરીરમાં ઘણા બધા તંત્રો કામ કરી રહ્યા છે. જેમ કે હું બોલું છું તો મારું શ્વસન તંત્ર ક્યારે કામ કરે છે મને ખબર નથી, પણ એ એની જાતે કામ કરે છે,
રાઈટ. તો આવી રીતે તંત્ર હોય છે, અને તંત્ર જ્યારે બહુ બધા ભેગા મળે ત્યારે શું બનતું હોય છે? એક બોડીની રચના થતી હોય છે, જેને શરીર કહેવાય. બરાબર. તો આ આખું જે છે ને, આમાં કેવું હોય કે આમાં આખો બાયોલોજીનો સાર આવી જાય. અહીંયાથી શરૂઆત થાય તો અહીંયા સુધી, રાઈટ. જેમ જેમ તમે અપર લેવલમાં જતા જાઓ એમ પછી આ બોડી વિશે વધારે ભણવાનું થાય. બરાબર. પછી એનાથી અપર જતા જાઓ તો બોડીમાં કોઈ એક પર્ટિક્યુલરમાં તમે જે છે આંખના, નાકના, ગળાના, દાંતના અલગ અલગ ડૉક્ટર્સ બનો. એમાં પછી MD બનો, સર્જન બનો, હા હૃદયના, મગજના બધા, રાઈટ. પડી ખબર? શરૂઆત અહીંયાથી થાય. જેમ આપણી બધાની શરૂઆત જે છે એ ક્યાંથી થાય? તો માતાના ઉદરમાંથી નીકળીએ ને એક ચીખ પાડીને રોવાથી શરૂઆત થાય. એમાંથી કોઈ પછી આગળ જઈને ગુંડોય બને ને આગળ જઈને કોઈ તેવી જ રીતે દરેક જગ્યાએ આ જ ફોલો થાય છે. હવે ચલો, આ સમજાણું કે નહીં? આટલું સમજાણું? બરાબર છે. કોષો ભેગા મળે પેશી બને, પેશી ભેગી મળે અંગ બને, અંગો ભેગા મળે તો તંત્ર બને, તંત્રો ભેગા મળે તો એક શરીરની રચના થતી હોય છે. ક્લિયર? હવે તમારું જે ધોરણ 11 છે એને અલગ અલગ એકમોમાં વહેંચીને આપણે ભણવાનું છે. બરાબર. 11 સાયન્સમાં તો એમાં એકમ 1 આપેલું છે. તો અહીંયા સજીવ વિશ્વમાં વિવિધતા. તો સજીવ વિશ્વ એટલે હવે શું? તો કે તમારે હવે બીજું બધું જે મેં તમને કીધું નોન લિવિંગ ને એ બધું શું કરવાનું છે? ભૂલી જવાનું છે. બરાબર. સજીવ વિશ્વ એટલે કે લિવિંગ વર્લ્ડમાં આવી જવાનું છે, જે આપણે વાત કરી. તો લિવિંગ વર્લ્ડમાં જે કંઈ પણ વિવિધતાઓ આપણને જોવા મળે છે, જેમ કે વાત કરી કે અમુક પ્રાણીઓ હોય, અમુક વનસ્પતિઓ હોય, વનસ્પતિઓમાં અમુક નાની એવી લીલ હોય. બરાબર છે. તો અમુક મોટા વિશાળ હોય તો એમાંય પ્રકાર પડતા હોય છે, રાઈટ. એવી ને એવી રીતે પ્રાણીઓમાં પણ પ્રકાર પડે છે. તો આ બધું જે છે એ શેમાં આપણે જોવાનું છે? એકમ 1માં. વિવિધતા એટલે કે ભાઈ એને વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, એના નામકરણ કેવી રીતે કરવામાં આવે છે, કયું કેવી રીતે લખાય, કયું કેવી રીતે બોલાય, બધું આ બહુ સાયન્સ જે છે આમાં ફોલો થતું હોય છે, રાઈટ. બાયોલોજીના પિતા કોણ છે? કોઈ કહેશે મને? બરાબર. જે વિષય આપણે ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો એ બાયોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જીઓગ્રાફીના પિતા, ભૂગોળના, ચાલો તો એ તમારું હોમવર્ક તમારે ગોતીને આવવાનું છે. હા, પણ જે મેં તમને એટલા માટે પૂછ્યું કે ભાઈ આ ભૂગોળના જે પિતા છે, રાઈટ, એ જ જે છે એ શું છે? બાયોલોજીના પિતા છે. એમણે એશિયા ખંડમાં જઈ અને લગભગ ગ્રાઉન્ડ લેવલમાં જઈ અને 500થી વધારે કે એવી વનસ્પતિઓ, એવા પ્રાણીઓ એનું જાતે નિરીક્ષણ કર્યું. પછી જે છે એમણે એક બુક લખી. બરાબર. હિસ્ટોરિકા એનિમાલિયા નામની. અને એ બુકમાં એમણે એવું સરસ મજાની વાત કરી કે જેમાં આખા બાયોલોજીમાં ઇતિહાસમાં એટલી મોટી પહેલાં કોઈએ કંઈ ચર્ચા કરેલી હતી નહીં. બરાબર છે. શરૂઆત કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. પછી એમની પછી બીજા બધાએ ઘણું એમના ઉપરથી અભ્યાસ કર્યો, પણ એ એમનું વાંચીને શરૂઆત કરી તો કોણે? જ્યાં હિસ્ટોરિકા એનિમાલિયા નામનું જે પુસ્તક લખ્યું એ. બરાબર. ચલો કહી દઉં છું. અરસ્તુ તરીકે તમે જેને ઓળખો છો એને એરિસ્ટોટલ કહેવામાં આવે છે, રાઈટ. હિસ્ટોરિકા એનિમાલિયા આ બુક એમણે લખેલી હતી. આ ખાલી અધર નોલેજ છે, પણ જાણવા માટે તો જરૂરી છે. હવે સજીવ વિવિધતામાં આપણે મેં તમને વાત કરી નામકરણ ને આ બધું. બરાબર. અલગ અલગ બધાના ઘણા બધા નામ હોય છે. જેમ કે આપણું વૈજ્ઞાનિક નામ હોય તો હોમો સેપિયન્સ સેપિયન્સ. તો એમાં હોમો શું છે,
પછી આપણું કુળ કયું છે, એ બધું અલગ અલગ એમાં નામ પડતા હોય, બરાબર. એવી ને એવી રીતે વાઘનું, ટાઈગરનું જે વૈજ્ઞાનિક નામ છે તો એને રાના ટાઈગરીના તરીકે ઓળખવામાં આવે છે. ભેંસનું જે વૈજ્ઞાનિક નામ છે તો એને બુબેલસ બુબેલિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ બધા અલગ અલગ નામ છે, પણ અત્યારે તમે નહીં યાદ રાખો તો ચાલશે, ખાલી તમારી જાણ ખાતર. થેન્ક યુ. બરાબર. શું નામ છે એનું? બુબેલસ બુબેલિસ. કેવી રીતે યાદ રાખવાનું? તો તળાવમાં બેઠી હોય અને બુડ 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 અવાજ કરતી હોય અંદર બેઠા બેઠા, બરાબર. એટલે કેવી રીતે યાદ રાખવાનું? બુબેલસ બુબેલિસ. પછી દેડકાના છે, અલગ અલગ ઘણા બધા એવા નામો હોય, એ બધું જે છે આ સજીવ વિશ્વ એટલે કે આખું શું કહેવા માંગે છે બાયોલોજી, એની ચર્ચા જે છે આમાં પ્રકરણ 1માં આપણે કરવાની છે. પછી આપેલું છે જૈવિક વર્ગીકરણ. તો ધોરણ 9 અને 10માં તમે જે ભાઈ ભણીને આવ્યા છો, બરાબર, કે આપણે એને 5 પ્રકારે સજીવોને વહેંચેલા છે. યાદ છે કોઈને? સૃષ્ટિમાં માંથી 3 તમે ભણીને આવ્યા છો: મોનેરા, પ્રોટિસ્ટા, રાઈટ. ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ તમે ધોરણ 9 10માં ભણીને આવ્યા છો. ઓકે. તો એ બધી મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, આ બધું જૈવિક વર્ગીકરણમાં એની આપણે વાત કરવાની છે. ત્યાર પછી છે વનસ્પતિ સૃષ્ટિ. તો આ છે જૈવિક વર્ગીકરણ જ, પણ આને એઝ અ હોલ આપણે એમાં આ પાઠમાં ભણવાનું છે. એવી ને એવી રીતે પ્રકરણ 4 જે છે એમાં આપણે શું ભણવાનું છે? પ્રાણી સૃષ્ટિ જે છે એની ચર્ચા કરવાની છે, રાઈટ. હવે ત્યાર પછી એકમ 2, તો એમાં આપેલું છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. રચનાકીય આયોજન એટલે મેં હમણાં જ વાત કરી કે ભાઈ ફૂગ જે છે, સોરી, લીલ છે વનસ્પતિમાં, તો એ લીલ કેટલી નાની હોય અને એની સામે ઘણા એવા મોટા મોટા વૃક્ષો વિશાળ હોય, બરાબર. તો એ જ વાત છે કે ભાઈ રચનાકીય આયોજન એટલે કે બહારથી કેવું દેખાય છે, અંદર એનું કેવું હોય છે શરીરમાં, રાઈટ. તો પ્રકરણ 5માં છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. સપુષ્પી એટલે કે જેના ફૂલો હોય એ, બરાબર. પહેલાં આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરવાની છે, પછી એકમ 2માં જે છે આપણે એમાં થોડું ડીપમાં ઉતરવાનું છે. ત્યાર પછી પ્રકરણ 6, તો સપુષ્પી વનસ્પતિઓ, બરાબર, એની અંતઃસ્થ રચના. આમાં શું કીધું? બાહ્યાકાર વિદ્યા એટલે કે બહારથી બધું આપણે જોવાનું છે. પછી એની અંદર જે છે એ કઈ રીતે હોય છે તો એની વાત છે. અને ત્યાર પછી પ્રકરણ 7 છે, તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન, બરાબર. હવે અહીંયા સપુષ્પી વનસ્પતિઓ અને બાહ્યકારને અંતઃસ્થ રચના કીધું, તો એમાં પણ અનાવૃતથી લઈને લીલથી લઈને અનાવૃત વનસ્પતિઓ સુધી આપણે બધું જે છે જોવાનું છે. એટલે કે એની રચના, તો બહારથી એ વનસ્પતિઓ કેવી દેખાતી હોય, અંદરથી કેવું હોય, ફૂલ જે છે કેવી રીતે ઉગતા હોય, કેવી રીતે બનતા હોય, એ બધું જે છે આમાં ચર્ચા થાય. ત્યાર પછી એકમ 3 જે આપણને આપેલું છે કોષ, રચના અને કાર્યો. તો હવે જે છે એ થોડું ડીપમાં જવાનું છે. તો આપણે કોષની હમણાં જ વાત કરી, તો પ્રકરણ 8માં છે કોષ જીવનનો એકમ, બરાબર. પછી પ્રકરણ 9માં છે જૈવ અણુઓ, બરાબર. તો જૈવ અણુઓમાં શું આવશે? કોઈ મને કહેશે? જૈવ અણુઓ, જૈવ એટલે કે આપણું ટૂંકમાં સજીવની વાત છે, બાયોલોજીની વાત છે. અણુઓ એટલે શું? ચલો બોલો ફટાફટ. આપણામાં શું શું રહેલું હોય છે? કાર્બોહાઈડ્રેટ્સ હોય, કાર્બોદિત જેને કહેવામાં આવે, પોષક તત્વો હોય, પ્રોટીન હોય, ચરબી હોય, આ બધું શું કહેવાય?
જૈવ અણુઓ એને કહેવામાં આવે. તો એ છે પ્રકરણ 9. પછી છે પ્રકરણ 10માં કોષચક્ર અને કોષ વિભાજન. તો કઈ કઈ પ્રકારના કોષ હોય છે, બરાબર, એ બધી ચર્ચા કરવાની છે. એટલે કે એકમ 2માં આપણે આખું શું જોયું, વનસ્પતિઓનું જોયું. એકમ 3માં જે છે શું જોવાનું છે, તો શરીરની રચના, પ્રાણીઓની જે કોષનું ને એ બધું છે એ. ત્યાર પછી એકમ 4માં જે છે આપણને આપેલું છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો પ્રકરણ 11માં છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. રાઈટ, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે. ત્યાર પછી પ્રકરણ 12માં છે વનસ્પતિઓમાં શ્વસન. તો આપણે તો શ્વસન કરીએ પણ વનસ્પતિ કઈ રીતે કરે છે. કારણ કે મેં તમને વાત કરી કે જે સમયે એરિસ્ટોટલે આ બધું કર્યું તો એ વખતે એને એ ખબર નથી કે વનસ્પતિ સજીવ છે. રાઈટ, એટલે એ વખતે બાયોલોજી ઘણું પાછળ હતું એના સમયમાં. તો આ શ્વસનને ધીરે ધીરે બધું જે છે એની શોધ થઈ, બરાબર. આપણી એ વાત કરવી તો આપણે જે છે આપણા પૂર્વજો કોણ છે, વાનર સેના, બરાબર. વાંદરામાં થોડા 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 ફેરફારો થતા ગયા અને પછી આપણે મનુષ્ય બન્યા. આ કોણે કીધું હતું, ડાર્વિને આ કીધું હતું, બરાબર. તો જ્યારે એને આવું કીધું તો બિચારાને ઢેડીને માર્યો બધાએ કે તું અમારા દાદાને વાંદરા કહેશ, બરાબર. પછી 13 નંબરના પ્રકરણમાં છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિ કેવી રીતે વધે છે, રાઈટ. તમે એને ઉગાડો તો પછી ધીરે ધીરે વધતી જાય, ઉગતી જાય. પછી અમુક વાર જો ઓવર વોટરિંગ થઈ જાય ને તો એ બળી જતું હોય ઝાડ. એટલે કે બહુ વધારે પડતું પાણી રેડી દો, હોય છોડ આટલું અને આખું કુંડું ભરીને તમે પાણી રેડી દો રોજ, તો પછી એ બળી જાય, ઓવર વોટરિંગ. તો એને કઈ કઈ રીતે એની વૃદ્ધિ થાય એ પણ આપણે જે છે ચર્ચા કરવાની છે. અને પછી છે એકમ 5 માનવ દેહ ધર્મ વિદ્યા. એટલે કે આપણું હ્યુમનનું બધું જે છે, તો શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય, બરાબર. આપણે કઈ રીતે શ્વસન ક્રિયા થતી હોય એની વાત છે. પછી દેહ જળ અને પરિવહન છે, રાઈટ. પછી ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, પ્રચલન અને હલનચલન. પ્રચલન અને હલનચલન આ બેમાં શું ફેરફાર, શું પ્રચલન અને હલનચલન. હલનચલન તો ખબર હશે ને, પ્રચલન નહીં ખબર હોય તો. હું અહીંયા ઊભો છું, અહીંયાથી આમ ચાલીને આ બાજુ આવ્યો સ્ટેજની આ બાજુ, તો આને શું કહેવાશે, હલનચલન કે પ્રચલન. અને હું આ ઊભો ઊભો આમ મારો હાથ હલાવીને ચા પીવું છું, તો આને શું કહેવાશે. એક જ જગ્યાએ આપણા અંગો હલે તો એને પ્રચલન કહેવાય. અને આખું શરીર જો આપણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એને શું કહેવાય, હલનચલન કહેવાય, બરાબર. પછી છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. અને ત્યાર પછી છે રાસાયણિક સહનિયમન અને સંકલન. તો આ રીતે જે છે આખું સિલેબસ છે તમારો, બરાબર. ખ્યાલ આવ્યો. કોઈ એવા ટોપિક્સ, કોઈ એવા ચેપ્ટર્સ કે જેમાં તમને ખ્યાલ આવ્યો ન હોય તો પૂછી શકો છો, બોલો. રાઈટ. તો એકમ 1 સજીવ વિશ્વમાં વિવિધતા, બરાબર. ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. એની ચર્ચા કરીએ તો પછી આપણે જે છે આજનો આ સેશન અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે છે એ પહેલું ચેપ્ટર છે એની ચર્ચા કરીશું. તો આ સજીવ વિશ્વમાં વિવિધતા એટલે કે એકમ 1 છે. તો આખા એકમ 1માં જે કંઈ તમને 3 કે 4 ચેપ્ટર આપેલા છે એ શું છે એનો સાર અહીંયા આપેલો છે. તો જીવ વિજ્ઞાન એ જૈવ સ્વરૂપો અને સજીવોની ક્રિયાવિધિનું વિજ્ઞાન છે. સજીવ વિશ્વ એ નવાઈ પમાડે તેવી એટલે કે અમેઝિંગ સજીવોની વિવિધતા ધરાવે છે. કે જેમ હમણાં જ મેં તમને વાત કરી કે આપણને દેખાતા ન હોય એવા હજારો પણ નહીં, લાખો પણ નહીં, કરોડો જેવા જીવજંતુઓ આપણા શ્વાસની અંદર જતા હોય, બરાબર. તો આવા તો ઘણા બધા સજીવો આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે, બરાબર. કેટલા છે, તો 84 લાખ યોનિઓ છે. આવું તમે જો આધ્યાત્મિક માહિતી મેળવો તો તમને ખ્યાલ આવે કે
84 લાખ અલગ અલગ યોનિઓમાં જઈ અને પછી જે છે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. એટલે કે તમે અહીંયા પહોંચ્યા છો તો 84 લાખ અલગ અલગ જીવોમાં તમે જઈને આવ્યા છો, બરાબર. એટલે કેટલા વર્ષો થયા હશે તમને અહીંયા પહોંચતા, બરાબર. અને એમાંય ઘણા વૃક્ષો તો કેટલા 100 વર્ષના હોય છે, એના કરતાંય વધારે હોય છે. તો એ બધામાં જઈને આવો પછી અંતે જે છે આ મનુષ્ય દેહ મળે છે. એટલે કહેવામાં આવે છે કે મનુષ્ય દેહ જે છે કેવો છે, દુર્લભ છે. ભલે આપણી કરતાં મગજ વધારે કઈ માછલી જોડે છે, વેલ માછલી જોડે છે, બરાબર. પણ તોય એ આપણી જેમ કમ્પ્યુટર લેપટોપ ના ચલાવી શકે, ટેકનોલોજી આટલી આગળ એ ના વિકસાવી શકે. એટલે કહેવામાં આવે છે કે મનુષ્ય દેહ જે છે એ શું છે, દુર્લભ છે. પહેલાંનો માનવી નિર્જીવ દ્રવ્યો અને સજીવો વચ્ચેનો ભેદ સરળતાથી સમજણ પામી શકતો હતો. આદિ માનવી કેટલાક નિર્જીવ દ્રવ્યો એટલે કે પવન, સમુદ્ર, અગ્નિ વગેરે અને પ્રાણીઓ તથા વનસ્પતિઓ પૈકી કેટલાકની પૂજા કરતો હતો. આવા નિર્જીવ અને સજીવ દ્રવ્યોના બધા જ સ્વરૂપોમાં ઉત્ક્રાંત સજીવોનું સામાન્ય લક્ષણ એ હતું કે તેઓ ડરનું ભાન કરતા હતા, સેન્સ ઓફ એવ ઓર ફિયર. માનવી સહિત સજીવોનું વર્ણન માનવ ઇતિહાસમાં ખૂબ પાછળથી શરૂ થયું. જીવ વિજ્ઞાનમાં માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણથી સંતૃપ્ત થયેલો સમાજ એ જૈવ વૈજ્ઞાનિક જ્ઞાનમાં મર્યાદિત કે સીમિત પ્રગતિની નોંધણી કરી શક્યો છે. પદ્ધતિસર સિસ્ટમેટિકના અને ખૂબ જ મોટા પાયેથી જરૂરિયાતની બહાર કરાયેલા જૈવ સ્વરૂપોના વર્ણને ઓળખવિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન, નામકરણ છે, બરાબર, અને વર્ગીકરણની વિસ્તૃત પદ્ધતિઓ પૂરી પાડી છે. એટલે કે ધીરે ધીરે છે આ બધું વિકસતું ગયું. મેં તમને હમણાં જે વાત કરી કે 5 પ્રકારના જૈવિક વર્ગીકરણ છે. કયા કયા? પ્રોટેસ્ટા, મોનેરા, ફૂગ, બરાબર, જેને ફંગાઈ કહેવામાં આવે છે, માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. તો જ્યારે શરૂઆત થઈ તો કેટલી હતી? 2 જ હતી, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. પછી 3 થઈ, પછી 4 થઈ. અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા, એમણે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા, અલગ અલગ સંશોધનો કર્યા, બરાબર. પછી એમાં વર્ગીકરણ થયા, એની ઓળખવિધિ થઈ, નામકરણ થયા. પછી આપ્યું છે સજીવો વચ્ચેની સમક્ષિતિજ અને લંબ બંને રીતની સામ્યતાઓ. સમક્ષિતિજ અને લંબ આ થોડાક અઘરા શબ્દો છે અને એટલા જ માટે તમને અહીંયા જે છે શેમાં આપેલું છે, ઇંગ્લિશમાં પણ આપેલું છે. હોરિઝોન્ટિકલી અને લંબ એટલે કે વર્ટિકલી એટલે આ રીતે થાય અને આ થાય હોરિઝોન્ટલ, બરાબર. હવે યાદ ના રહે તો આને શું નામ આપ્યું છે? સમક્ષિતિજ આપ્યું છે. તો એક ક્ષિતિજ રેખા કરીને એક શબ્દ છે, જો તમને ખ્યાલ હોય તો, જ્યાં આકાશ અને જમીન એ બંને મળે, બરાબર. મળે તો ક્યાંય નહીં, પણ આપણે ખાલી એને જોઈ શકીએ દૂરથી. જેમ કે તમે દરિયા કિનારે જાઓ, દરિયામાં દૂર નજર નાખો તો એ તમને એવું દેખાય કે પાણી અને આકાશ બે આમ મળે છે. અને જે રેખા હોય એને શું કહેવાય? ક્ષિતિજ રેખા. સમક્ષિતિજ નહીં, ક્ષિતિજ રેખા કહેવાય. અને અહીંયા આ આડું છે એટલે એને ક્ષિતિજ તમે એ રીતે યાદ રાખી શકો. મિનિંગ એ જ છે, હોરિઝોન્ટિકલ અને આ છે વર્ટિકલ. તો જે રીતે સામ્યતાઓ એટલે કે તમને સરખું જે કંઈ જોવા મળે છે એ બધી રીતે સજીવો વચ્ચેની સમક્ષિતિજ અને લંબ બંને રીતની સામ્યતાઓ એટલે કે સિમિલારિટીઝની સમજ અને તેમની ઓળખનો અભ્યાસ એ જ મોટો વળાંક હતો. બધા જ પ્રવર્તમાન સજીવો એકબીજાની સાથે સંકળાયેલા છે અને આ પૃથ્વી પર પહેલાં રહેતા હતા તે તમામ સજીવો સાથે પણ સંકળાયેલા છે, બરાબર. આપણે એકબીજા સાથે ચોક્કસથી સંકળાયેલા છીએ, બરાબર. કેમ? તો હું એમ કહું કે ભાઈ આપણે ભૂંડ સાથે રિલેશન છે તો ઓલો ભાઈ ના પાડે છે, બરાબર. હા, એટલે એવું નથી કે રિલેશન એટલે કે ભાઈ તમારું કંઈ, પણ અહીંયા જે રીતે શબ્દમાં આપેલું છે કે બધા જ પ્રવર્તમાન સજીવો એકબીજાની સાથે સંકળાયેલા છે. તો જો ભૂંડ આપણી પૃથ્વી ઉપર હોય, આપણા એરિયામાં હોય તો એ શું કરે? ગંદકીને નાબૂદ કરે, ઓછી કરે, રાઈટ. તો એવી રીતે પણ જે છે એ કંઈક ને કંઈક કામમાં આવતું હોય. તમે વિચારી શકો કે અહીંયા નાનકડું એવું કંઈક ઇન્સેક્ટ ફરે છે, જીવજંતુ ફરે છે,
બરાબર. તો એને નાશ કરવા માટે ગરોળી જે છે એ આવી જાય, બરાબર. ગરોળીને નાશ કરવા માટે કોઈ બીજા એવા સાપ છે વગેરે જેવું કંઈ હોય, તો દરેક જે છે એકબીજા સાથે શું છે, સંકળાયેલા છે. તમને એમ હોય કે સર અમે તો નોન વેજીટેરિયન નથી, તો તમારા શ્વાસમાં જે કંઈ અંદર જાય છે, રાઈટ, તમે એક પગલું ચાલો છો તો એમાં પણ હજારો કરોડો જીવાણુઓ બેક્ટેરિયાઓ જે છે નાશ પામે છે. તો આ બધું જે છે એકબીજા સાથે શું છે, સંકળાયેલું છે. એવા સાક્ષાત્કારથી અહંકારી માનવીનું જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સાંસ્કૃતિક ગતિવિધિઓ તરફ ધ્યાન ખેંચાયું. બરાબર. શું કીધું છે માનવીને અહીંયા? સાક્ષાત્કારથી અહંકારી. સાક્ષાત્કાર એટલે કે જે ભણેલો ગણેલો બહુ વધારે હોય અને અહંકારી પણ હોય, બરાબર. આપણી વાત કરી છે. તો બાયોડાયવર્સિટીના સંરક્ષણ માટે સાંસ્કૃતિક ગતિવિધિઓ તરફ ધ્યાન ખેંચાયું. આ એકમના નીચેના પ્રકરણમાં વર્ગીકરણ વિદ્યાને પરિપ્રેક્ષ્ય પર્સ્પેક્ટિવમાંથી તમે પ્રાણીઓ અને વનસ્પતિઓનું વર્ગીકરણ સમાવિષ્ટ વર્ણન મેળવી શકો છો. એટલે કે સજીવ વિશ્વ જે એકમ ચેપ્ટર 1 છે એની ચર્ચા જે છે આપણે હવે નેક્સ્ટમાં કરીશું. ચલો, તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.